તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે તો રાજધાની દિલ્હીમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા। સવારે લગભગ 4:14 આવેલા ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં હળવી કંપન અનુભવાઈ હતી। જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટા નુકસાનની શક્યતા નથી। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ બેડીપરાના રામજી મંદિર ચોક પાસે આવેલું જર્જરિત મકાન ધડાકેભેર તૂટી પડ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 ઇમરજન્સી સેવા અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। ફાયર વિભાગે કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન અજયભાઈ કુરજીભાઈ બેલદારનું કાટમાળ નીચે દટાઈ જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વિજય મકાન પડ્યું 12 વાગ્યાની આસપાસ। મારો ભાઈ સૂતો તો દટાઈ ગયો। તેમનું નામ ને તેમની અજય કુરજીભાઈ બેલદાર। કેટલા વર્ષથી તેઓ ત્યાં રહેતા? ત્યાં 40 વર્ષથી રહેતા હતા। કોઈ અન્ય નુકસાની ઘરમાં? ઘણી નુકસાની થઈ। જાજુ પડ્યું હતું અંદર બધું સામગ્રી। બીજા કોઈ લોકોને ના, લાગ્યું? બીજા કોઈને નથી લાગ્યું। અહીંયા સિવિલે લઈ આવ્યા ત્યારે ડોક્ટરે શું કીધું તમારા ભાઈ? કે ભાઈ ફેલ થઈ ગયા। હા।